નોકરી આવે એની પણ કઈ રીતે વધારવું જરૂરિયાત છે એના પણ આપણે પ્રયત્ન કરીએ. સ્ટાફની વાત છે, મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આપણો સ્ટાફ ભરાય નહીં ત્યાં સુધી તમે કોઈની ભલામણ આવે છૂટા કરતા નહીં. એક પણ હવે તમે અમારો ભાઈ 140% સ્ટાફ હોય અને વળી બદલીમાં ઓર્ડર આવે અને તમે અહીંથી છૂટા કરો, મને કેટલાયના ફોન આવે ભાઈ અમારા શિક્ષકની બદલી થઈ છૂટા નથી કરતા. આ પણ એ આપણે બેઠા તમે નક્કી કરો અને આપણે રાજકીયમાં નક્કી કરી કે કોઈ પણ ભલામણમાં જે અત્યારે જરૂરિયાત છે એ બદલી દે અને બીજો એટલા ને એટલા માણસો આપણને બીજા મળે એ પછી આપણે એને છૂટા કરીએ. અંતે સ્ટાફ તો જોશે તો આવું બધું ઝીણું જોઈએ અને સારી રીતે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિની ઇમેજ વધે અને અધિકારી સાથે તાલમેલ કરી અને સારી રીતે કામ થાય. જો એવા પ્રયત્ન કરશી તો આજે આ રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ઋષિકેશભાઈ પંચાયત મંત્રીનું જે એક અભ્યાસ વર્ગનું છે એ અભ્યાસ વર્ગનું આપણે પૂરેપૂરું રિઝલ્ટ આવશે અને એક હરીફાઈ કરો, તંત્ર હરીફાઈ. ભાઈ કેશુભાઈ કીધું ટાંટિયા થઈ ગયા નથી, હરીફાઈ કે મારે મારા વિસ્તારમાં કઈ રીતે સારા કામ થાય, કઈ રીતે હું પ્રજાના દિલમાં વસું, કઈ રીતે મારે જે મને પ્રજાએ મત આપ્યા છે એની ઇમેજ વધે એવા આપણે પ્રયત્ન કરી. અને અધિકારીની પણ મારી નમ્ર વિનંતી છે, ડીડીઓને અને જિલ્લાના ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારીને કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મળી અને બધાને આપણે આપણા અહીંયા ચૂંટાયેલા હોય તો એને આપણા અધિકારી નંબર હોવો જોઈએ, સેવ કર્યા હોય. અને મારી નંબર વિનંતી અધિકારીને પણ નંબર વિનંતી, મારો ચૂંટાયેલો સભ્યો હોય એના પણ નંબર તમારે સેવ કરીને રાખવાના અને ઉપાડવાની સિસ્ટમ રાખવી. અમારામાં એ રાવ ન આવી જોઈએ તો અમારા ફોન નથી ઉપાડતા. અમે મારો ધારાસભ્ય છે મંત્રી છીએ, અમારો સેક્રેટરી ફોન ન ઉપાડે, અમારા ધારાસભ્ય રાવ આવે તો એ તો પોહાય નહીં ને. પ્રજાના પ્રતિનિધિ તરીકે જે એને જે કામ કરવું હોય એ કામ કરવું હોય, તમે એના તમારા નંબર તમારા પાસે સેવ નહીં હોય તો એ કેવી રીતે કરીએ? એ પણ તાલમેલથી કામ કરી અને પ્રજાના સરકારના પ્રતિનિધિ અને પ્રજાના પ્રતિનિધિ સાથે મળી અને કચ્છ જિલ્લાનો કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે સારા કામ થાય એના પ્રયત્ન કરજો ને અમે તમારા ભેગા. આપણા સંસદ સભ્ય હોય તો ભલે, ધારાસભ્ય ભલે હોય તો ભલે, એ તમામને ભાવના છે કે કચ્છ જિલ્લાનું સારામાં સારું કામ થાય. યાર દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈને ગુજરાતમાં એના હૃદયમાં જે કચ્છ જિલ્લો છે એ જિલ્લો સાબિત કરવા માટેનું આપણે અહીંથી બેઠેલા તમામ ચૂંટાયેલા પદે આપણે આહવાન કરીએ કે આવતા દિવસોમાં આપણે સારી રીતે કામ કરીએ. જેમ હમણાં ત્રિકમભાઈએ કીધું તમે તાલુકા લેવલે 5-5 સરપંચને અઠવાડિયે એકથી બોલાવો, 10 સરપંચને બોલાવી અને એના પ્રશ્ન સાંભળો. કંઈ અધિકારી હાજર રહીએ, તમે હાજર રહ્યો, એને શું તકલીફ છે. સારા સરપંચો કામ કરતા હોય તો એને તાલુકા લેવલે, જિલ્લા લેવલે સન્માન કરો. બીજામાંનો કામ કરવાની ટેવ ન હોય એને ટેવ પાડો. ભાઈ એને કઈ રીતે સમજાવી ટેવ પાડો. કેટલી સમરસ ચૂંટણી થાય એના માટે તમે પ્રયત્ન કરો. હમણાં ચૂંટણી આવશે જિલ્લા પંચાયતમાં, સારા સરપંચ આવે. અંતે તો આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નીચે સરપંચ સારા હશે તો આપણું પણ કામ દેખાશે. તો આવું ઝીણું જોઈ અને આજે અભ્યાસ વર્ગમાં જે પણ અધિકારી તમને માહિતી આપશે એટલે પૂરેપૂરી કઈ ગ્રાન્ટો હોય, કેટલી એ બધી ગ્રાન્ટો, ઓછામાં ઓછી 15 થી 17 ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટો આપવામાં આવે. નોખી ગ્રાન્ટો કરો તો ઘણી બધી ગ્રાન્ટો આવે. જ્યારે હું ચૂંટાણો પહેલી વાર 85માં તાલુકા પંચાયતમાં ત્યાં હું વિરોધ પક્ષમાં નહોતો, ત્યારે ઘરની સબસિડી આપે, તાલપત્રીની સબસિડી, પંપ, દવાના સામાનો પંપ. ત્યાં અમે મને ગામડે ફરતા સબસિડીવાળા પંપ આવ્યો, સબસિડીવાળી. અત્યારે તો ડ્રોની સબસિડી આવે ખેતરમાં ચાટવાની. તમને કહો હમણાં અમારા કેબિનેટમાં નહીં ટ્રેક્ટર બનાવે ને ડીઝલનું અમરેલીમાં, એની 40,000 રૂપિયાની સબસિડી. એ અહીંયા કેમ બને સબસિડી, જેટલી પણ ખેડૂતને સબસિડી હોય, ગામડાને ખેડૂત સિવાયને બીજાને પણ લાભ મળતો હોય એના જો આપણે પ્રયત્ન કરીશું. બીજું નિરાધારના ફોર્મ હોય તમે તાલુકા લેવલના, એ તમે બધાના ફોર્મ ભરી અને એને નિરાધારને 1250 રૂપિયા દેવડાવશો તો પણ કાયમી યાદ કરશે કે મને આ કામ કર્યું. આવા ઝીણા કામ તમે તો કામ કરો, તમને તો સંતોષ થશે, પણ ઉપરવાળા અહીંયા નોંધ જે થશે એને એ મહિને 1250 રૂપિયા આવશે ને એને 12,000 જેવા લાગશે. આ બધું ગામમાં જે હોય, તાલુકા પંચાયતના જે સભ્યો હોય એને મારી નમ્ર વિનંતી આવું દર નક્કી કરો કે મહિનામાં મારે એવા 5 કામ કરવા છે કે સીધા ડાયરેક્ટ પ્રજાને ફાયદો થાય. મહિનામાં 2 કામ એવા કરવા છે કે સીધું આપણું ક્વોલિટી થાય. આ જો ધીરું જોશી
તો આપણે જે કચ્છ જિલ્લાને જે મોટો જિલ્લો છે એ કામ કર્યા પછી એના અમુક 15 વર્ષ સુધી આપણે જોવાય નહીં એવા જો પ્રયત્ન કરતી તો વિકાસના કામે દેખાશે. આજે જે અભ્યાસ વર્ગ છે એ પૂરેપૂરેનો લાભ લે અને કોઈ પણ સાંજ સુધીની જેટલા અધિકારીઓનું જે પ્રવચન છે એનો પૂરેપૂરો લાભ લઈને કંટાળો લાવ્યા વિના એનો અભ્યાસ કરી અને એ લાભ લઈને અને આપણે આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કઈ રીતે આપણે એનો બેનિફિટ મળે પ્રજાને એવું આપશ્રી વિચારતો અને આપશ્રીને મળીને ખૂબ આનંદ થયો. અને આ સરકારમાં પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું હોય કે 2 રૂપિયે ઘાસ દેવાનું. 2 દી પહેલાં વાત કરી હોય કેબિનેટમાં, બીજે દી કલેક્ટરને ઓર્ડર આપી દઈએ અને બધાને 2 રૂપિયે ઘાસ મળે એવું જીવું. એટલે મારું તો આજે જે યોજનાઓનું જીવું આપણે જો આપણા હસ્તક દેવડાવતો તો પશુને પણ ડાયરેક્ટ અત્યારે 400 રૂપિયામાં હૂકું ઘાસ મળતું હોય અને ખાલી માત્ર 40 રૂપિયામાં આપણે દેવડાવીએ તો અહીંયા વિતરણ થતું હોય ઊભા રહે, અહીંયા ફોટો પાડી. આ બધું તમારી જવાબદારી. બધે ધારાસભ્યોને પહોંચવાના, સંસદ સભ્યોને પહોંચવાના, જિલ્લા પંચાયતના પ્રમુખ નથી પહોંચવાના, પણ આપણો પ્રતિનિધિ હશે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો તો એ ઉપર સુધી પણ નોંધ લેવાય. એટલે આવા ઝીણા વિકાસ સાથે ઝીણા કામ થાય અને પાર્ટીની સારી ઇમેજ બને અને આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનું જે સપનું છે 2048માં વિકસિત ભારત કરવાનું એ અત્યારથી પ્રયત્ન કરતી. ભારત માતા કી જય, વંદે માતરમ.